નમસ્કાર, રાજમંત્રી ટીમ આવી ગઈ છે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં વરંડી મોટી ગામમાં, યાની કે અબડાસા તાલુકામાં આવી ગયું છું અને અહીં ઠંડો ઠંડો પવન ચાલી રહ્યો છે અને તમે લોકો પવનના આનંદ માટે બેસા છો. આજે આપણે પોડકાસ્ટ વિથ પબ્લિકમાં અહીંના લોકો સાથે વાત કરીશું કે ગામમાં શું વિકાસ છે અને કયું એવું ઐતિહાસિક સ્થળ છે જેના વિશે અમે પણ જાણવું જોઈએ અને અમારા દર્શકોને પણ જાણવું જોઈએ. તો પોડકાસ્ટ વિથ પબ્લિકમાં આપણે લોકો સાથે વાત કરીએ, ગ્રામીણ લોકોથી જે રોજિંદા જીવન જીવે છે. તો આપનું શું નામ છે? મારું નામ જાડેજા ભૂપેન્દ્રસિંહ છે. જાડેજા ભૂપેન્દ્રસિંહ. તો શું કરો છો? હું શિક્ષક તરીકે હમણાં તૈયારી કરું છું શિક્ષકની, પણ હવે શિક્ષક તરીકે ફરજ બજાવીશ. હા, ગવર્મેન્ટ શિક્ષક તરીકે 2026 હમણાં મેં એક્ઝામ આપી છે ટાટની, તો એનું પરિણામ આવશે એટલે હું શિક્ષક તરીકેની ફરજ બજાવીશ. તો અત્યારે મતલબ તો રોજમર્રાનું કામકાજ કેવું ચાલુ રહ્યું છે આપને? હા, રોજ કામકાજ તો એ જ રૂટીન. હમણાં તો એક્ઝામની તૈયારી ચાલુ રહી છે અને બસ તૈયારી જ ચાલુ છે હમણાં તો મારું. ગામમાં આપણે વાતો કરીએ તો બહુ જગ્યા હરિયાળી છે. હા, હરિયાળી. હમણાં થોડોક વરસાદ પડ્યો છે, એટલો બધો તો નથી પડ્યો કે ગામના લોકો ખેતી કરી શકે, પણ જેટલો થયો છે એટલો ગાયો માટે વરસાદ થયો છે એમ થોડો, એટલે હરિયાળી છે હમણાં તો. ગામના વિકાસ વિશે અગર સવાલ હોય તો એના વિશે તમે શું જવાબ આપશો? એ શું વિકાસ થયું છે આપણા ગામમાં? આમ જોવા જઈએ તો અમારું જૂના સમયથી પહેલા ગામડાઓ હતા, તેના પછી ભૂકંપ પછી ઘણો ગામનો વિકાસ થયો એમ કહી શકાય ને. કે એમ બધું આ બાંધકામ આ બધું તમે જોવો છો ને, ભૂકંપ પછીનું જ બાંધકામ છે. સરસ. અમારા ગામમાં મંદિરે સારા છે, 20 થી 25 મંદિર આવેલા છે અને જૂનો એક વડ છે અમારો, એનો ઇતિહાસ ઘણો જૂનો છે. 25 વર્ષ જૂનો શું છે? એમ તો 100 વર્ષ કહી શકાય, 100 વર્ષ ઉપરનો છે. અમે જન્મ્યા ત્યારથી અમે તો વડ જોવીએ છીએ. અમારો વડ છે ગામનો, 300 વર્ષ માણસો કે છે જૂનો છે અમારા ગામના લોકો, વડીલો કે છે. હા. અને કેટલો આપનો ગામમાં મંદિરો છે? મંદિરો અમારા ગામમાં 25 થી 30 આવેલા છે, એમ નાના મોટા બધા. નાના મોટા 30 મંદિર, 30 મંદિર. 30 25 30 છે. 25 30, ચલો 25 30 લઈ લઈએ. 25 30 મંદિરો છે. અને અહીંયાની જનસંખ્યા કેટલી છે? અહીંયાની જનસંખ્યા આમ જોવા જઈએ ને, અમારા ગામમાં આમ તો 500 જેવી વસ્તી છે. એટલે અમારા ગામમાં બધા ધર્મના લોકો રહે છે. પંચરંગી વસ્તી છે. પંચરંગી? હા, બધા ધર્મના લોકો રહે છે. તો અમે કોઈ એવા મંદિર કે એવા જગ્યાઓ વિશે બતાવો જે ઐતિહાસિક હોય. હા, શું? ચલો આપની સાથે વાત કરીએ. હા, બસ. અમારા ગામમાં જૂનો ઇતિહાસ એ છે કે ધર્મની મહાભૂમિની રક્ષા માટે અમારા શહીદ થઈ ગયા છે. એટલે અમારા ગામના છે ટુગાજી જાડેજા અને ચવાણ વરજાકજી, એ પોતાનું બલિદાન દીધું છે. કચ્છના ઉપર ઝારાના યુદ્ધમાં ગુલામ શાહ કરોડો જયારે ચાલી ગઈ હતી ત્યારે એ પોતાનું બલિદાન દીધું હતું મહાભૂમિ માટે. અમારા ગામના છે. કોણ બલિદાન આપ્યું? એક જાડેજા તુંગાજી અને ચવાણ વરજાકજી. હા, એ ભાણેજ હતા. ચાચા ભાણેજ. વિંજાણ લાખોજી વીર હતા ને, અમે 1400 વિંજાણ 1400 લશ્કરી સાથે શાસનાધિપતિ હતા. એના માટે બલિદાન અમારા ગામનો ઇતિહાસ જૂનો પારિયા પર છે, વિંજાણ છે. એમ કે શહીદોની આ ભૂમિ છે, શહીદોની ભૂમિ છે. એ તો વિષય થઈ ગયું કે અંગ્રેજો સાથે ને મુગલો સાથે જયારે મુગલ અહીંયા શાસન ના કરી શકે, મુગલો સાથે જે પણ યુદ્ધ થયું એમાં તો એ તો બહુ જૂનો ઇતિહાસ છે અને એ પેઢી દર પેઢી બાયપાસ થશે, આગળ વધશે. આપના ગામમાં વિકાસ વિશે શું વાતો કરી શકાય કે શું વિકાસ છે? અમારા ગામમાં વિકાસમાં એટલે એ છે, આ એક સંસ્થા બનાવી છે ભવન. એટલે અમારા ગામના શેઠ હતા, ડામજી શેઠ, એમના શેઠ દાનવી શેઠ હતા, એ બધું એ બનાવ્યું છે. અને મંદિર આ બનાવ્યું છે, સાંઈ બાબાનું મંદિર. એ હમણાં ગુજરી ગયા છે, 2-3 વર્ષ થઈ ગયા. તમને કોઈ વંશજ હશે ને? હૈદરાબાદ રહે છે બધા. હૈદરાબાદ છે. અને સમસ્યા શું છે અત્યારે અહીંયા ગ્રામીણોની વાતો કરીએ તો? ગ્રામીણો બેન વરસાદ નથી. મેં આવું છું, બેસો. શું સમસ્યા શું છે? સૌથી મોટી સમસ્યા હોય ને તમારા વરસાદની, કેમ કે અમારા ગામડાઓ ખેતી ઉપર લંબિત છે. એમ કે ખેતી ઉપર જ એમનું ખેતી મુખ્ય વ્યવસાય ગામડામાં ખેતી હોય, તો ખેતી વરસાદ ન પડે તો ખેતી પણ ન થાય ને,
ને અહીંયા આપણે હવે કાંઈ બીજો નથી ઔદ્યોગિક કે કાંઈ ઉદ્યોગો નથી કોઈ બીજી કંપનીઓ કે શાસન કે જેમાં લોકો રોજગારી મેળવી શકે. અહીંયા જોવા જઈએ તો લોકો ખેતીનું જ છે એમ, મુખ્ય સમસ્યા મોટી ખેતીની છે. ને બીજી હોય તો ટેકનોલોજીની ગામમાં કે ટેકનોલોજીનો શું છે? ટેકનોલોજી એટલે કે આપણા ગામમાં અત્યારે કેમ બધી જગ્યાએ ટેકનોલોજી પ્રગતિ કરી રહી છે, તો અમારા ગામમાં મોટી ટેકનોલોજી એટલે એટલા પ્રમાણમાં નથી જેટલા પ્રમાણમાં શહેરમાં હોય ટેકનોલોજી. આપણે શહેરમાં મતલબ બધી બસની સુવિધા કે બધી પાયાની માળખાની સુવિધા જે આવે, ટ્રાન્સપોર્ટ, વીજળી છે કે બધી એમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હા. વાત કરીએ તો અમારા ગામમાં કદાચ કાંઈ પણ કુદરતી પ્રકોપ આવે તો બધું આમ આગળ 2 વર્ષ પહેલા જ આવ્યું હતું અમારે, તો બધું 5 દિવસ સુધી લાઈટ નથી ગામમાં એમ. 2 દિવસ પહેલા શું 2 વર્ષ પહેલા એક વાવાઝોડું આવ્યું હતું, બિપોર છે નામ. તેમાં બહુ ભયંકર ગામડાઓમાં બહુ જ મોટી હોનારત સર્જી હતી એને. તો બસ આ માળખાકીય સુવિધાઓ થોડીક અપૂરતી છે એમ. માળખાકીય સુવિધા એવું હોવી જોઈએ કે જે કુદરતી આપદાને જરા પહોંચી વળે. જેવી શહેરમાં છે એવી ગામડાઓમાં નથી એમ કહી શકાય આપણે. બસની સુવિધા માટે શું કહેતા હતા? બસની સુવિધા એટલે આમ તો અમારા ગામમાં 3 બસ આવે જ છે, પણ એટલી બધી નથી એમ. હાલમાં આપણે અહીંયા જવું હોય તો અમને ડુમરા જવું પડે, ડુમરાથી અમને બસ મળી રહે, અમારા ગામમાં ન જ મળે એમ. અને અમારે શિક્ષણનું પણ એવું જ છે, કોલેજ અહીંયા નથી અબડાસામાં, છે તો કનક પર છે એમ. અહીંયાના વિદ્યાર્થીઓ માટે, વરંડીના વિદ્યાર્થીઓ માટે અગર કોલેજ કરવી હોય તમને માંડવી કાંભુજ જવું પડે. માંડવી 100 કિલોમીટર દૂર? હા, ભુજ. મેં પોતે માંડવી કોલેજ કરી છે. તો વરંડી નલિયામાં એક કોલેજ અમે લોકો સાંભળવામાં આવ્યું કે હા, એ હમણાં જ આ વર્ષે જ ચાલુ થઈ છે, પહેલા નથી એ પણ કોલેજ. હા, તો શિક્ષણ માટે પણ એ લોકોને એમ મુખ્ય જોવા જઈએ ને અહીંયા બસ આર્ટ્સ વિષય સાથે જે લોકો ભણી શકે આગળ એમ, નથી સાયન્સ કે નથી કોમર્સ. ફેકલ્ટી હોવી જોઈએ, ફેકલ્ટી નથી, ફિલ્ડ હોવી જોઈએ, ફિલ્ડ નથી. હા, આ બધી એમ મતલબ કે વિદ્યાર્થીઓને એમ ઓપ્શન ના રહી શકે એમ. તમને ખાલી આર્ટ્સ માં એટલે આર્ટ્સ માં જ પછી આગળ વધવું પડે, કેમ કે અહીંયાથી પછી માંડવી કે કોઠારંગ નલિયા અમને બહુ દૂર પડી જાય, અહીંયાથી 30 કિલોમીટર કોઠારા થઈ જાય એમ. તો બાય ચોઇસ એ જ કરવું પડે. શિક્ષણની વાતો પહેલા પ્રેફરન્સ છે આપનું, એ વાતો સાચી છે કે સ્કૂલની વ્યવસ્થા શું છે અહીંયા? સ્કૂલ તો બરોબર છે, 1 થી પ્રાથમિક શાળા છે અમારી, કેમ કે વિદ્યાર્થીઓ ગામડામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય, અહીંયાથી 1 થી 5 ધોરણ અહીંયા ભણે, ને પછી 6 થી 8 અહીંયા પ્રાથમિક શાળા, ને પછી માધ્યમિક છે અહીંયા ડુમરામાં 9 થી 12. ડુમરા કેટલા દૂર છે અહીંયાથી? 2 કિલોમીટર. 2 કિલોમીટર, તો એ તો ચાલતા પણ હા, સાયકલ ચાલતા એમ જાય. દોસ્તો સાથે વાત. પ્રાથમિક ને પૂર્વ પ્રાથમિક માધ્યમિકમાં વાંધો નથી આવતો, વાંધો કોલેજમાં જ આવે છે. કોલેજમાં કેમ કે દીકરીઓ પછી એટલું દૂર ના જઈ શકે ગામની કોઈ પણ એમ. આ ગામ હોય કે બાજુનું ગામ હોય, અમારે બાજુમાં નારપરનું ગામ છે, એ અમારથી થોડુંક દૂર છે અહીંયાથી. એ ગામમાં એટલે આ બધા વિસ્તાર એવા છે કે જ્યાં આમ શિક્ષણ માટે આગળની તક વિદ્યાર્થી માટે ત્યાં જ પૂરી થઈ જાય એમ, દીકરીઓ માટે. દીકરાઓ તો હજી હાલો કરી લે ખપે એમ કરીને, પણ દીકરીઓ માટે 12માં જેમ તેમ ધક્કો ખાઈને દીકરાઓ કરી લે જેમ તેમ. હા, દીકરીઓ માટે અહીંયા જ પછી 12મા ધોરણ પછી અટકી જવું પડે. મતલબ 12મા ધોરણ પછી દીકરીઓને ના પાડવામાં આવે કે આગળ શિક્ષણ ના પાડવામાં તો એવું છે, દીકરીઓને તો ભણવાની ઈચ્છા હોય, પણ દીકરીઓનું પછી બીજું બધું પણ એમ જવું પડે ને એમ, કે એકલી કેમ જશે અહીંયા, કેમ પહોંચશે ને એમ. અહીંયાથી પાછું દૂર, બાજુમાં હોય તો હજી પિતા કે વાલી મૂકી આવે સાધન હોય તો, પણ અહીંયાથી ઘણું દૂર થાય અમારે માંડવી ને ભુજ ને નલિયા. નલિયામાં તો આ વર્ષે કોલેજ ચાલુ થઈ ગઈ, એ સારું કામ થયું. એટલા એ બાજુ પણ ઘણા એવો વિસ્તાર છે જે બધા ભુજ જ જતા હતા કોલેજ. તો અહીંયા અગર જો અહીંયાથી નલિયાની વાત કરીએ તો કેટલા મીટર દૂર છે અહીંયાથી નલિયા? આમ જોવા જઈએ તો નલિયા લગભગ 35-40 જેવું થઈ જાય કિલોમીટર. 40 કિલોમીટર થઈ જાય. એ બાય ચોઇસ કોમર્સ નું સ્કૂલ હશે નહીં? એટલે કે એમાં કોમર્સ અને સાયન્સ પણ લખેલું હતું, 3 ફેકલ્ટી લખેલું આ વખતે. હા, 3 ફેકલ્ટી ચાલુ થઈ ગઈ છે. જોઈએ એમાં 3 ફેકલ્ટી છે, ફિલ્ડ છે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ. અહીંયા 3 ફેકલ્ટી છે. હવે વાતો કરીએ કે સ્કૂલોમાં પૂરતી માત્રામાં શિક્ષક છે? ના, અબડાસામાં તો નથી જ. હમણાં જ જ્ઞાન સહાયક ની ભરતી કરી આ લોકોએ, જેમાં જૂના ટેટ વાળાને પણ લીધા, પણ છતાંય પણ હજી ઘણી જગ્યાએ ઘટ છે. આમરવાંડ છે, પછી નરેડી છે, ડુમરા છે, ત્યાં પૂરતા શિક્ષકો ઉચ્ચતરમાં નથી એમ કહી શકાય એવા. ને આ લોકો હવે કરે તો ખબર નહીં, હવે એમ કેતા હતા કે 3જો રાઉન્ડ કરશે એમ. શિક્ષકોની અબડાસામાં ઘટ તો રહેવાની જ, લખપત ને અબડાસા બંનેમાં.
કેમ લખપત અબડાસા કેમ કે તમને મેં પહેલા જ કીધું કે અહીંયા માળખાકીય સુવિધા નથી, એ લોકો કોઈ પસંદ જ નથી કરતા એમ બહારના જિલ્લા બેસિક વાળા. નીડ નથી તો બીજા જિલ્લામાંથી જે અહીંયા આવશે એને એવી રીતે સુવિધા ના મળે તો એ જ હા એ વહી જ જાય શિક્ષક. બધાને પોતાને પહેલા તો શું બધા રહેઠાણની ને વીજળીની ની સુવિધા આપણે પહેલા જરૂરિયાત રહે ને, તો એ સુવિધા ન મળે તો છતાં અને બીજી વાહન વ્યવહાર અહીંયાથી બહુ દૂર થાય બીજા જિલ્લા વાળા અગર અહીંયા ટીચર તરીકે આવે છતાં એમને બીજી મુશ્કેલીઓ પણ ભાષા છે કે બધી એમ એટલે એમને મુશ્કેલી થાય, એ લોકો પસંદ જ નથી કરતા એમ. ને લેડીઝ હોય તો એ તો સાવ નથી આવતા એમ, હજી પુરુષ પણ આવી શકે એમ. અને અહીંયા લોકલ ની ભરતી હોઈ શકે અને એ જ તો એવી લાયકાત અહીંયાના લોકોમાં નથી કે જો હા એટલું શિક્ષણ જ નથી. મેં તમને પહેલા જ કીધું ને, દીકરીઓ તો 12મા પછી અટકી જ જાય છે ને દીકરાઓ કદાચ કરીને કોલેજ કરે છે, પછી શું આગળ એમ. પછી આ લોકો કે પોતે એમ કંપનીમાં ગયા કે પછી અહીંયાથી તો બહાર જવું જ પડે એમ રોજગારી મેળવવા માટે. અગર ખેતી કરતા હોય તો બીજી વાત છે, ખેતી આપણે વરસાદ ઉપર તમને મેં પહેલા જ કીધું કે વરસાદ અહીંયાનું કાંઈ નિયમિત નથી વરસાદ એમ. આ વર્ષે પણ જો થયો છે પણ એટલો ખેતીમાં ખેતી કરી શકે એટલો વરસાદ નથી એમ કહી શકાય. અને ગૌચર નો વિષય છે, ચારાનો ગાયોને તો શું છે હા અમારા ગામમાં ગાયોને ચારા માટે તો બધી વ્યવસ્થા છે જ, કેમ કે અમારે એક ફંડ બનાવેલ છે તો એમાં લોકો કોઈનો જન્મદિવસ હોય તેવી રીતે પૈસા ભેગા કરીને એ ગાયોના માટે અમે ગાડી મંગાવીએ ચારાની એમ. તો ચારાની સમસ્યા ગાંઠડીઓ નથી. ના ચારાની સમસ્યા એટલી બધી એમ લીલું તો ગાયો માટે નથી જ એમ, સૂકો છે એમ. સૂકો છે સૂકો પણ છે. ચારા મળી શકે છે. હા, કેમ કે એટલે બીજા અમારા- ગામોમાં દિક્કત એ છે કે 4 ગાય ખવડાવવા માટે 1 ગાય વેચવું પડે છે. વેચવું પડે છે. હા બીજા પછી બીજા ગામ વાળો એ કહી રહ્યા છે કે અમે લોકોને 4 ગાય માટે ચારાની વ્યવસ્થા માટે 1 ગાય વેચવી પડે છે, હા, પછી ચારાની વ્યવસ્થા થાય. તો એવી દુકાળ પરિસ્થિતિ અહીંયા છે. ના એટલી બધી તો અહીંયા નથી, કેમ કે અમારે છે ને ગાડી એટલે જે પૈસા જે ભેગા કરવામાં આવે છે ને એનાથી ઘાસ આવે છે, મંગાવે છે એમ, એટલે ગાયોને વેચવી પડે એવી તો અહીંયા પરિસ્થિતિ નથી. પણ તો એમ એટલી સારી પણ ન કહી શકાય ને, વરસાદ લીલો અને સૂકામાં ઘણો ફરક પડે ને આપણને પણ. આપણે કેમ અનાજ લઈએ છીએ તો આપણને મજા આવે, અનાજ ખાવામાં બહુ મજા આવે, તો ગાયોને એવું જોઈએ લીલો ખાવામાં બહુ મજા આવે, સૂકું મજા ના આવે. ખેતી લાયક પાણી મળે છે? ના ખેતી લાયક પાણી નથી અહીંયા. અહીંયા છે પણ આમ ખેતી માટે બોર માંથી ખારું પાણી આવે છે પણ મીઠું નથી આવતું એટલું બધું એમ. એટલે અહીંયા જોવા જઈએ ને તો અમુક પાક જ થાય એમ, બધા પાકે પણ ન થાય ખારા પાણી લીધે. અમુક પાક મગફળી અહીંયા ન થાય એમ, ઈ વરસાદ ઉપર જ થાય. તમે મગફળી વાવો ને તમે પાણી પીવો તો ખારું પાણી થી ન થાય એમ. એટલે ખાલી ઘઉં છે કે આ શું કહેવાય જવાર બાજરી ને એવા બધા થાય એમ પાક ખારા પાણી લીધે. અને ભાજીમાં લઈએ તો ભાજીમાં બધું થાય એમ. ભીંડા અમે લોકો જોઈએ ભીંડા ને એવું ટમેટા ને થાય પણ સીઝન પ્રમાણે થાય, મતલબ એનું જયારે સીઝન હોય તો ઈ થાય. ભાજી બધું થાય પણ જે પાક જે કઠોળ પાક છે બહુ ઓછા થાય ખારા પાણી લીધે. તો જો હું જ્યારે મારો એક આખરી સવાલ હશે કે વિકાસ માટે શું શું જરૂરી છે આપના ગામ માટે? અમારા ગામમાં પહેલા તો વિકાસ માટે આ રોડ ની ખાસ જરૂરિયાત છે. રોડ કેટલા વર્ષ થઈ ગયા આવા રોડ? આ રોડ ની કેટલા વર્ષ? 15 વર્ષ જેવા થયા હશે. 15 વર્ષ થઈ ગયા રોડ બનતા. 15 વર્ષ નહીં કે 15 વર્ષ પહેલા કયા વિધાયક કયા ધારાસભ્ય હતા? ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલી. એના સમય દોરાન એ બનાવવામાં આવ્યું અને પાછા કયા બહુ બધા ધારાસભ્ય આવે તો સરપંચ કેવા? છબીલ પટેલ. હા, શક્તિસિંહ ગોહિલ. અત્યારે પ્રદ્યુમનસિંહ છે. તો આ તો રોડ વ્યવસ્થા વિશે તો એકાદ વાર કઈ અપીલ કરવામાં આવ્યું? હા, એટલે અમારા ગામનો રોડ પાસ થઈ ગયો છે, બનવાનું ચાલુ થશે જ્યારે થાય એમ. એટલે ગ્રાન્ટ મળી ગઈ છે એમ, પીએમ શ્રી દ્વારા ગ્રાન્ટ તો પાસ થઈ ગઈ. 15 વર્ષ પહેલાનું વાત છે તો હું સર સાહેબ વાત કરીશું કે 15 વર્ષ પહેલા એક તમને એક ધારાસભ્યનું નામ મને કહ્યા, જયંતિભાઈ. હા, એમનો જે કેસ હતો એ તો બહુ ફેમસ હતો કે જેવી રીતે થયા, તો એ કેવા હતા? જયંતિભાઈ ભાનુશાલી અમારા ગામમાં આવ્યા હતા, આ રોડની બધું આ કર્યું છે, ખાતમુહૂર્ત બધું આ જ કર્યું જયંતિભાઈ ભાનુશાલી. તો કેવા નેતા હતા? નેતા બરોબર હતા. બરોબર હતા. તો એમના કોઈ ઘરના કોઈ એના આગળ વધ્યા પોલિટિક્સમાં એવું કઈ જાણકારી છે આપના પાસે? હમણાં બધું ક્યાં છે ખબર નથી.
હમણાં ધારાસભ્ય છે ને એ બી ઠીક છે, પ્રદ્યુમનસિંહ જાડેજા પ્રદ્યુમનસિંહ જાડેજા એ પણ કામ કરે છે. કામ કરે છે. શું ગામમાં હોસ્પિટલ ને લઈને કે આયુષ્ય કેન્દ્ર ને લઈને શું છે? હા, એટલે અમારા ગામમાં હોસ્પિટલ નથી એમ. અહીંયાથી અમને ડુમરા જવું પડે હોસ્પિટલ માટે, દવાખાના માટે. પ્રાથમિક સારવાર નથી એમ. ડોક્ટર ત્યાં પણ ડોક્ટર કમ્પાઉન્ડર લોકો જ છે, એટલે ડોક્ટર જ નથી ખાસ એમ. કમ્પાઉન્ડર લોકો તો શું કરી શકે છે? એ તો સારવાર કરી શકે એમ, કે કઈ પાટી બાંધી આપે, વાગ્યું હોય તો છોલાણું તે બધું બસ. ફર્સ્ટ એડ કરી ફર્સ્ટ શકે એડ, માથું દુખતા દવા આપે, તાવની દવા આપે એમ, એ બધું કરી શકે. Medicines આપી શકે. મેડિસિન આપી શકે. મેડિકલ માં જે ચીજે મળે એ કમ્પાઉન્ડર પર આપી શકે છે કે કઈ માટે કયા દવા હા, એ આપી શકે. નાનું મોટું. પણ જો તમારો સિરિયસ મેટર હોય ગામના તો ક્યાં જાવ? સિરિયસ મેટરમાં તમને માંડવી જવું પડે. અહીંથી માંડવી ભુજ કે માંડવી, હા. ભુજ કે માંડવી 100 કિલોમીટર 100 દૂર કિલોમીટર, છે, હા. ઈસ્ટ વેસ્ટ સાઈડ. હા, ઈસ્ટ વેસ્ટ સાઈડ ત્યાં જવું પડે, કેમ કે અહીંયા તો પછી આ બાજુ પણ એટલી સુવિધા નથી. નલિયા બાજુ પણ એમ, કોઠારા બાજુ પણ. આ બાજુ જઈએ તો માંડવીથી ભુજ જઈ શકે એમ. બહુ 5 કિલોમીટર દૂર કયા જગ્યા છે આપના? અહીંયા ડુમરા છે, હોસ્પિટલ તમારે. હા, ડુમરા હોસ્પિટલ છે. એમાં પૂરતા પ્રમાણમાં શિક્ષક ડોક્ટર્સ નથી. હા, જો ડોક્ટર જોઈએ એવા નથી. ઇમરજન્સી હોય છે તો 24/7 હોવી જોઈએ, એવા ડોક્ટર નથી. કમ્પાઉન્ડર્સ છે. અને સ્વાસ્થ્ય વ્યવસ્થા માટે જે સારું હોવી જોઈએ એવું નથી. નલિયામાં પણ મલ્ટી સુપરસ્પેશિયાલિટી એટલા નથી એમ, જેટલા જોઈએ એટલા નિષ્ણાંત નથી એમ. હા, નિષ્ણાંત MBBS કરેલા કેવા. તો એવી સ્થિતિ છે. શું હાલચાલ? શું કરો છો? ડ્રાઇવિંગ. આપના ગામનો શું વિકાસ છે? વિકાસ હાલમાં તો કઈ નથી. કઈ નથી. રોડ વિશે વાત કરો. રોડ સારા છે? રોડ નથી હાલ. રોડ નથી. અને શિક્ષા વ્યવસ્થામાં વાતો કરીએ. શિક્ષકમાં બહુ પ્રોબ્લેમ આવે છે. હું ડુમરાનો જ છું, અહીંયા મારી ખેતી છે થોડી. હા. તો ડુમરા વિશે વાતો કરો. ડુમરામાં શું છે? ડુમરામાં રોડ રસ્તાનું છે થોડો. હા, રોડ રસ્તા ત્યાં પણ રોડ રસ્તા સારા નથી ડુમરામાં. હા, રોડ રસ્તા છે. પછી શિક્ષક એમ છે સારા છે, છે ઓછા છે એમ. પૂરતી સંખ્યામાં નથી. જે છે હાલમાં મહેનત બહુ ઘણી કરી રહ્યા છે. અને સ્વાસ્થ્ય વિશે વાતો કરીએ તો સ્વાસ્થ્ય વિશે તો હોસ્પિટલ છે આપણી, પહેલા જૂની હતી એ બહુ સરસ હતી. હવે હાલમાં નવી ચાલુ કરીએ તો એમાં કઈ ડોક્ટરોનું એટલું નથી ધ્યાન. બધું ડોક્ટર્સની સુવિધા નથી એટલી. અને જો વાતો કરીએ કે 12મા સુધી અગર છોકરાઓ ભણી લે તો ક્યાં જાય આગળ કોલેજ માટે? આગળ માટે નહીં, નથી કોઈ સુવિધા જ નથી અહીંયા. કોઈ સુવિધા નથી હાલમાં, કોઈ નથી. તો પછી છોકરાઓ આગળ માંડવી છે, બાકી તો છોકરાઓ તો જઈ શકે, પણ છોકરીઓને જવામાં બહુ તકલીફ પડે ને એમ, બહાર જવા માટે. ડુમરામાં એસટી બસ આવે છે? એસટી બસ આવે છે. અવર જવર માટે સરળતા છે. હા, એ છે, એ સારી. તો શું સમસ્યા ક્યાં ક્યાં આવે છે? સમસ્યા એ જ છે બસ પાણીની છે. હાલમાં પાણી બહુ ખારો પીવા મળે છે. નર્મદાના પાણી ત્યાં નર્મદાનું છે પણ મિક્સમાં આપે છે, જેટલું જોઈએ એટલું પ્રમાણમાં નથી. બાકી રસ્તાનું એ થોડું ઘણું એટલું બધું છે. અને અત્યારે ચારાનું શું છે? ચારાનું તો હાલમાં જે વરસાદ પડ્યો એમાં થોડું ઘણું નીકળ્યો એ જ ચારો છે, બાકી હાલમાં કઈ નથી. ચારો પૂરતો. તો આ છે અહીંના લોકો સાથે, સ્થાનિકો સાથે આપણે વાતો કર્યા, જેથી આપણો નિષ્કર્ષ નીકળ્યો છે કે સ્કૂલ વ્યવસ્થા સારી છે, પણ શિક્ષણ જે જોઈએ એવી રીતે મળી શકતું નથી, કેમ કે પૂરતા શિક્ષક નથી. કોલેજ હાયર એજ્યુકેશન માટે ભુજ કે માંડવી જવું પડે છે. નલિયામાં છે, લેકિન ત્યાં પણ પ્રોફેસરની ઘટ છે. અને જો સ્વાસ્થ્યમાં વાતો કરીએ તો ડુમરામાં એક છે ક્લિનિક, સ્વાસ્થ્ય કેન્દ્ર છે, પણ ત્યાં પણ ડોક્ટર નથી, કમ્પાઉન્ડર છે, જે ચિંતાજનક વાત છે. જો તમે ઈચ્છતા છો કે તમારા ગામડામાં આવીને આવી ઐતિહાસિક ચીજો કે સમસ્યાઓ વિશે આપણે વાતો કરીએ અને આપની વાતો તંત્ર સુધી પહોંચાડીએ, તો અમે કોમેન્ટમાં આપના ગામના નામો લખીને આપો. અમે અબડાસા તાલુકાના કોઈ પણ ગામ હશે અમે ચોક્કસ આવીએ. કેમેરાની પાછળ મારા સાથી શુભમ પાંડે, કચ્છથી રાજ મંત્ર.